તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરત શહેરમાં ફરી ધૂણ્યું છે વ્યાજખોરનું ભૂત। વધુ એક વેપારી વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો છે। 50 લાખ સામે 85 લાખથી વધુની વસૂલાત કરી છે। પઠાણી ઉઘરાણી વાત પણ હેરાન કરતો હોય તે પ્રમાણેની માહિતી। ત્યારે બીજી તરફ પઠાણી ઉઘરાણી કરનારા વ્યાજખોરની પોલીસે હાલ ધરપકડ કરી છે। ઝીંગાના વેપારીએ ધંધામાં નુકસાન જતા વ્યાજે લીધા હતા રૂપિયા, પરંતુ વેપારીએ આણંદ ચાસિયા પાસેથી 5% વ્યાજે જે પ્રમાણે 51 લાખ રૂપિયા લીધા હતા। વ્યાજખોર ઝીંગા વેપારીના ઘરે જઈને તેને ધમકી આપી રહ્યો હતો। 85 લાખ વસૂલવા છતાં પણ બળજબરીપૂર્વક જમીન લખાવી લીધી અને પોલીસે હવે આ ઘટનામાં વ્યાજખોરની ધરપકડ કરી છે। આગળની કાર્યવાહી પણ હાથ ધરી। પૈસા નહીં આપ્યા, તમને પૈસા આપવાનું કીધું છે, બરાબર? અને બીજે રોજ આજે તું કીધું સોનું રોજ આજે મારા નામ રોજ આજે નહીં, પૈસા આવ્યા નહીં ને જે તારી પ્રોબ્લેમ છે ને એમની તમે એની પર પડી પાઈ નહીં કરો ને, કોણ પડી પાઈ મેં નુકસાન કર્યું જ ને એ હો તને હું નુકસાન થયું તે મારો વિશે તાર નફો ઠઠો થોડી મેં એટલે કે નફા માટે મને બહુ પૈસા આપી દે ને તો તમે નફો બી આપતા જ ને મેં હું બોલતો એમ થોડી નફા માટે મને અડધો આપી એમ થોડી કે આપણે જે લખેલું છે નફો આપતા જ ને નહીં આપતે હું આ જોઈ લે તા હું લખેલું હું નફો નહીં આપતા, લખેલું જ છે મેં મને મારી પાસે છે તે જરૂર એમ જ કહું છું તારું જે લખેલું છે તે હું મારી જોઈ પાસે છે ને નફો ફરિયાદી શ્રીના ઘરે જઈ તેના રસોડામાંથી ચપ્પુ લઈ તેની પત્નીને ચપ્પુથી ડરાવી ધમકાવી અને મારી નાખવાની ધમકીઓ આપેલ હતી, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદી શ્રીએ ફરિયાદ અનુસાર તેણે લીધેલ 51 લાખની સામે 85 લાખ ચૂકતે કરી દેવા છતાં આનંદે ધાક ધમકી આપી બળજબરીથી તેની પાસે જમીનનું સાટાખત લખાવી લીધેલ હતું। આ બાબતની ફરિયાદ હોય આ બાબતે તપાસ કરતા આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયા નાઓને અટક કરવામાં આવેલ છે અને હાલ આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયા નાઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે।